શું કે ભોળા કેવું ચાલે? બસ શાંતિ. બોલો. બોલો ભાઈ, બસ શાંતિ. તમારે કેવું ચાલે? ઓલા બધા હાલ તો- માણસો આવ્યા નહીં યાર? એ મારે ફોન કરવા પડશે. હા, મંદિરે બેહીએ જ ખરી તો. ટાઈમ બી ના આવ્યો? હો, ના બાકી હતું. આપડે તો હોટલે નહીં જવાનું હતું. વાહ. હવે આપડે ફોન મારા કરી. મગજમાં જતું રહ્યું. એટલે ખાઈને પીને આવ્યો. હું ઊંઘી ગયો તો બપોર ને હમણાં ઉઠ્યો ને અત્યારે મેં કીધું લાવો વાત તો ઘેર હતા આજે? હું આજે નોકરી નહીં ગયો આજ ઘેર હું. એ જે આવ્યો પછી ઘેર જઈ ભૂખ લાગી એટલે ખાવા ગઈ. તો પછી આપડે ખાવાનું થયું અત્યારે. એ હવે ખવાશે હેડો ને પૈસા કાવ છે ને ખવાશે. આજ તો રેદું ભરવાનું હા, થાય જ છે. ભરવાનું. હા. ફોન તો કરો પેલા લોકોને હું કરી કહે. નાખે હેડો. એકદમ યાદ આવ્યો મને તો યાદ આ બે જો લે ભણો ને તો યાર આ બેઠા ને વનરાજભાઈ ને બધા હેડો તા નીકળ જઈ હાલજો. કેવું ચાલે શાંતિ? વનરાજભાઈ કેવું ચાલે? બોલો. આવો બેહો નજીક. ઠંડી લાગે ઠંડી શું? લાગતી નહીં કોઈ તમને યાર? અરે અમને તો કોઈ નહીં લાગતી અમે તો ગોમડાના છીએ. અમને તો ઠંડી લાગે એટલે અમે સ્વેટરો આ જોડે બે વાળો. એવું સાધું કે નહીં? ખાધું તો થોડું ખાઈને આવ્યો હું. ભૂખ જેવું હતું નહીં. તમે ખાઈને આયા? ના ભાઈ ના. ભૂખ લાગી. એ પેટમાં ઉંદેડા બોલા હું. ભૂખ લાગી છે અહીંયા. તો બનાવીને શું આજ ઘેર? નહીં અરે ઘરે કોઈ હદ નહીં નહીં બધા બહાર ગામ ગયા. હું બાજુમાં જોતો કોકના ઘરે ખીચડી વઘારેલી ખાઈને આવતો. હા, શું કરું યાર? થોડી ભૂખ લાગી હતી તો શું કરું એવા યાર? નથી. ભૂખ લાગે તો ગમે તે ઘરમાં ઘુસી જવાનું. પેલા બિચારે શું અમને આ જોરદાર ભૂખ લાગી કઈ કરે યાર આ કઈ કરો હવે. ભૂખ લાગી હા, શું કરીએ આપણે? ખરી હવે મારે થોડી માં તો થોડી પેટમાં લાગે. યાદ આવે ને, ગોધરા બોલે છે. એટલે મેહુલભાઈ કોઈ કહેતા હતા આપણને. એ over લે યાર, એમને હાલે વસરાલ તો અમે બેઠા જ છે ને. હવે ફોન કરો ને ફોન હવે કરી લો, ફોન કરો. ફોન કરીએ હું કે એ કઈ હોટલ હતી કે વસરાલ વાળી પૂછો તો. હવે વસરાલ ગામમાં જ બેઠા ભાગો. હા, ફટાફટ કરો. જોરદાર ભૂખ લાગી યાર પેટમાં. ગોધરા બોલે છે પેટમાં. હલો હલો હા મેહુલભાઈ કઈ બાજુ? અરે આપડા તમે પેલું કહેતા હતા ખબર હે? અરે ગયા હતા ત્યારે કે આપડે હોટલમાં ખાવાનું રાખ્યું. લાવો ફોન આવજો હું વાત કરું. લો ચાલુ રાખો. હાલો. એટલે ઓલી ચંપાડી ઘર આગળ હવે પહોંચવા આવ્યા હતા. નેકરી હે તમે ચો હો? આવો કે નહીં? ઓય ચંપાડી ઘર આગળ. હા હારું, હું તો આઈને ફોન કરું. ચંપાડી કહેતા નહીં પાહા. હા હું તો આવું હેડો બધાને લઈને. હારું હેડો હેડો. હવે આપડે જૂઠે તો કહી દીધું હોય ચંપા માસી તો ઊંઘી ગયા હતા. આપડે એમના ઘર આગળ જઈને ઉભું રહેવાનું તો બોલાવી લીધા. એના મમ્મી કેવું આવો હારું કણ આવે? ને? ચંપા મમ્મી હારું ને? બસ તાર. અને ભણાભાઈ તમારા મમ્મી કેવું હવે સારું હે? બસ આરામ કરે હાલ તો ઘેર. અને એવું હોય તો સ્વેટર પહેર લો છો તમે. એટલે આમાં નહીં લાગતી લે ઠંડી. એટલે પણ ખબર ના પડી જો ચંપા માસી ઊંઘી ગયા. આપડે એમના ત્યાં ઘર આગળ બહાર બેહવાનું હા. ખાટલો ધારેલો જ છે આપડે. હાલો, હાલો. હમણાં તો આઈને નીકળી ગઈ હા, આપણે. જોરદાર ભૂખ લાગી. મને એટલે એ ગાડી તો એક લ્યા. કેમ ના હોટલમાં યાર મેહુલભાઈ તો કહી દીધું કે આપણે હોટલમાં ખાવા આવીએ ચાર તો જણા કરજો ભેગા હવે થઈ યાર. ગયા પાછા. અરે 400 હોય. હેડો તાર 400 વાર યાર આ તો એ તો. ભૈયાની મહેફિલ આ તો. હા, હવે જવા દો ચાર હેડો તાર સવારી. બેહી હાલો ને. જાઓ, હેડો તાર. અલ્યા ઉભા રહો ને ત્યાં. આવવા દો ને અમને. જવા દો. જવા દઉં. ભાઈ દબાઈ ગયો લે બુ. અરે હું કહું હા બોલો. તમે નેકળો હું આવું. મારે થોડું કામ હોય. ભાઈબંધ આવો મળીને આવું. આવું તો આવું આવો આવો. હું ક્યાં પાડી છે ને કેવું ચાલે ભાઈ? બસ સ્વાસ્થ્ય. એટલે આપણે ખાવા જઈએ નેવલભાઈ ને ત્યાં. હા મેં કીધું હેડો ભાઈ બે મારતા જઈએ ત્યાં વખત જઈશું. ભાઈ ચંપાડી તો હું કઈ ના આવે. ભાઈ ચંપાડી ના ઘેર તો ના આવે. તમ હું તો પેલી વખત પકડાઈ ગયો તો મારા ભૈડા તોડી નાખ્યા હતા. હું માફાળો યાર. તો યાર તમે કહેતા તો બીજા જઈએ તો અભ્યા ખાવા જવું હોય તો પછી આપણે અભ્યા પીવું નહીં. તમે કહેતા તો ખાઈ ભાઈ આપણે લીંબુ સોડા પીશું. સોનતાડી ઘેર જઈએ સાચવો તો પાછળ ને. ચંપાડી ના ઘેર આવું નહીં. આ જોડે ભૈડો મારો તો તોડી નાખ્યો તો. એવું હા હાલો તો ભાઈ બીજું તો ખાવાનું શું હશે કા? આપડે તો હારી હારી આઈટમ ખાવાની ને. હા તો હેળો ખાઈને હું તો ગતરું ગોતરું અઢીને ઊંઘી જાય. વાતે હેડો.
દેખાતું જ નહીં યાર. અરે પેલા મેહુલભાઈ કહેતા હતા કે આપણે શા આવવાનું આવ્યું છે કે દેખાતા નહીં યાર, total party હે લે. સારી લાગારું હોટલ માં સારું રાખ્યું ખાવાનું પહેલી વાર જોયું આ બધું. આ ઉભા લે મેહુલભાઈ તો લે, યાર, આ ઉભા જો આપણને દેખાતા જ નહીં યાર. લે આ મેહુલભાઈ, શું ચાલો ભાઈ? જો તાને એટલે તમે ત્રણ એટલે ઓલો વરસાદ ક્યાં ગયો એ તો આવીને પસંદ આવે. ભાઈબંધ આવ્યો હોય આવે લઈને. હા તો એ મહેમાન ના આવે તો આપડે એ મહેમાન લઈ જવાનું બીજો બોલો તેવું બસ શાંતિ. શાંતિ અમે તો યાર આપડે કેફે છે બરોબર આ કેફે માં આપડે જમવાનું હોય અને અંદાજ આવતો ભાઈ કેટલી વાર લાગશે વંદાજ કે હું આવું ફોન કરો ને, ફોન કરો. ફોન કરો હેડો. તમે તો બહુ પૈસા વાળી પાર્ટી લાગો યાર, ગાડી હા મારા ભાઈ જો સિંહ દેખ લે. કોઈ થઈ ગયો ઘંટાની પાર્ટી આજે આ હોય યાર, મોટી મોટી ગાડી ગાડી તો જો પણ હાય હાય. હા મારા ભાઈ આવો 10 મિનિટ પેલા મહેમાનો ક્યાં છો ભાઈ? જમાડીને આવો કઈ બાજુ હો ભાઈ વનરાજ? હા આ તો આવ્યો ફટાફટ 5 મિનિટમાં મેહુલભાઈ અમે બધા આવી ગયા અહીંયા કેફે માં, ખાવાનું રાખ્યું હોટલ માં, આવી જાઓ. એ હા ફટાફટ આવો. મારા ભાઈ ઓલો મોલ તો આવી ગયું લોકેશન ઉપર. આવ્યો ને આવડો મોટો મોલ હે? તો ભાઈ અને આ શું લખ્યું MC પૈસા? હા યાર જીએ જીએ હે ને હેડ હે હે જે તો મને પહેલી વખત આવા મોલ માં લઈને આવ્યો. એ મારા ભાઈ તારો ભાઈ દિલદાર વાળો તને ના કીધું છે ને યાર. આ ચાખા જોડે બેસ્યો રોજ મિક્સ તો બોલ તો મસ્ત હો. એટલે મજબૂત જગ્યા લાવો કરો ભાઈ. આપણે આ કાકા જોડે બેસીએ. હા તમે હા કાકા ના બોલતા નહીં તમે તો યાર. વહી ઉભું થાય યાર હો. પૈસા ઉછીના લીધેલા હા આવી દે. આવું પૈસા લેતો કે મોઢે ખુલી ગયો તો. અને હું આ શું કરી ગયો? વાહ ભાઈ તમે તો લાગી જાઓ. એટલે આપડે ખાવાનું હોય યાર, અંદર જવાનું હોય. હા નમૂના તમારે 14 બે રહ્યો છે. વનરાજભાઈ હું તો જમીન આવ્યો યાર. મારું કીધેલું વચન તોડવાનું નહીં યાર, ખાવું પડશે થોડું અરે યાર ઘણું. પછી ખાઈ લે. હું તાતા જોડે ગરીબના ભાઈબંધ જોડે વાત કરી યાર. હા તો પછી અંદર આવો તો પછી હા હું અંદર આવું કાકા, હું ચા પાણી કરાવો તો આવી જાઉં. આપણે કાકુ પર બોલતું નહીં अब યાર, ગુંગુ થઈ ગયો છો ને. હા સારું તો હું આવો તો અંદર. મેહુલભાઈ ખાવાનું તો મારું મંગાવ્યું પણ આ ખાયરું શું કહેવાય યાર? ચીઝ કહેવાય એવું છે તો ખાવા દીધું જા. અરે મારા ભાઈ હવે રેસ્ટોરન્ટ હોટલમાં આવી હાઈ હોટલમાં આવો જ મળે એકદમ નમકીન જ મળે આપણે તો પહેલી વાર કરીએ યાર, આપણે તો અહીંયા આવીએ નહીં, હવે ગમવા ના દઈએ. અરે અમારી બાજુમાં તો સિટીમાં જો આ બધી મોટી મોટી બધી હોટલ હોય એમાં આવી ચીઝ મળે બરોબર. જો આમાં તમે બોલતો ને એટલે તમે તમારા ગામડાની ભાષામાં ડાબેલી કે આમાં ચીઝ ડાબેલી કહેવાય. જો એક નંબર ડાબેલી આવે તમે ખાતો ને તો તમારા દિલ ખુશ થઈ જશે. હા બટાકા બટાકા નહીં હા પણ તમારા ગામડા કરતા અલગ આવે એમ. હા જ્યાં ચાકે રાખવાનું હોય યાર. એક બે કે આવી ના. એ ટામેટું છે અંદર નાખે બધું. ગભરું આપડે તો એમાં જો નહીં. તમારે ત્યાં આ દારૂ બારૂ નથી, આ અંદર કોકા કોલા સોડા ને બરફ નાખે બરોબર. આને શું કહેવાય? એ 5% પીવાય. એમાં લઈ જઈએ. હા યાર. એટલે મારા ભાઈ સૂત્રો ની રમત નહીં, અહીંયા પીને અહીંયા જ નાખી દેવાનું એમ. એવું હોય આપણને ખબર ના. આ બોમડાના માણસ છે એટલે નહીં એવું છે એમ. આટલા સિટીમાં પહેલી વાર કેબ જોયું એટલે મેં પહેલી વાર આવ્યો. હા. મજા આવી. એટલે કાંકરિયા ના ખાવાનું ચાલુ કરો. ચાલુ કરો. પછી બાકીની વાતો પછી. શેમાં ખાવા? શું ખાવા? હવે ખાવ જેમ ખાવ એમ ખાવ. આમાં ખાવાનું ભાઈ. કાઢીને ઉપર ખાવ. ના ટામેટાનો કહેતો. એક નંબર આ. નીચે આવતો મહેમાન તો અહીંયા જ બેઠા છે. લાગે મહેમાન યાર બહુ ફાયર થઈ ગયા. આ પુતલા જોડે વાતો કરે એમ અંદાજ મહેમાન. આ કાકો જ નહીં આવો. અરે આ કાકો રહ્યો ને, આ કાકા આ ખરી જો મારો જે બોલતો નહીં. એટલે આ મહેમાન આ પૂછવું છે. આ પુતલા જોડે વાતો ના થાય. ભાઈ આ તને થી સાચી પૂછું લાગ. અરે આ મહેમાન આ પૂતલું છે અને આ મોટું કેફે છે. અત્યારે બસે ને આ બધી ટેન્શન થઈ ગઈ બહાર પૂતલો મૂકવાની. પેલા છોકરા બે પુતલા જોડે રમવા
તો તમે આની જોડે શું વાતો કરતો તમે પૂતલું ખોતા દોત ટાઈમ ફતાઈ લો એ હસી રહ્યો સ્માઈલ આલે પચાસ બોલાવવા આ એનું મોટું તો શું જો કેટલું લિપસ્ટિક લગાવી દેવું અરે એની ફેશન છે તમે જમવા કેમ ના આયા ભાઈ જો આપણે થઈ ના એટલે આટલી મસ્ત હોટલમાં આટલું બધું ખાવાનું મંગાવ્યું તમે બહાર બે કાકા જોડે આ કાકા તો કઈ બોલતા નહીં કાકા મને આવા જ નતો દીધો ને તે અરે પણ આ પૂછવાનું નથી બોલવાનું મને ઘેર મેલો જવા દે વધારે થઈ ગયો ચંપાડી એક વાત કર ના ના મહેમાન શાંતિ ઘરે મહેમાન ને લઈ જાઓ ના હોય તો આપણી ગાડી હે મેલી જાઓ બરોબર થોડા મહેમાન ને ઊંઘાવજો મહેમાન સ્ટાર બાલ મળજો બરોબર મારે મળશે ચલો આવજો હા ચંપાડી નો ખબરમાં વારો કાઢો એના પૈસા પીવા હવે આ બાજુ એટલે આ જાહેર લઈને આવ્યા મહેમાન આવા યાર આવા ના આવા એટલે આ ફૂલ થઈ ગયો આટલું મસ્ત મોઘું કેફે હા બરોબર આ મહેમાને તો ઇજ્જત ની પથારી રગડી યાર તમે તમારે તો બાધા હતી પાછી અરે યાર તો મને યાર પેલા ના કહેવાય તો હું તમારે ડાયરેક્ટ તમને જ પૈસા ગૂગલ પે કરી નાખત એટલે આ મેં મારે તો બાધા હતી હવે આ મહેમાન નો હું અડ્યો બરોબર હવે મારા ઘરે જઈને નાવું પડશે ચલો મળીએ હવે કાલબાલ આવજો ચલો ચલો આવજો